ડાંગમાં વરસાદી માહોલ વચ્ચે સાપુતારામાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું ત્યારે સાપુતારામાં ચોમાસાની જમાવટ સાથે કુદરતનું મનમોહક દ્રશ્ય જોવા મળ્યું છે। સતત 2 દિવસ વરસાદ બાદ વહેલી સવારે ધુમ્મસના કારણે કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે। સમગ્ર સાપુતારા વિસ્તારમાં ઝીરો વિઝિબિલિટી જેવી સ્થિતિ સર્જાઈ તો મુખ્ય માર્ગો પર ધુમ્મસ છવાઈ જતા વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। ધુમ્મસ અને હરિયાળીની વચ્ચે સર્જાયેલા આહલાદક દ્રશ્યો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। તો ડાંગ સાપુતારાની આ તસવીરો સામે આવી રહી છે કે જ્યાં ધુમ્મસ જ ધુમ્મસ જોવા મળી રહ્યું છે। તો ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। સુબીર તાલુકામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। સુબીર તાલુકામાં 2 કલાકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। આહવા ખાતે ક્યાંક ઝરમર તો ક્યાંક વરસાદી ઝાપટા પણ પડ્યા છે। સાબરમતી નદીમાં આવ્યા છે નીર ત્યારે સાબરમતી નદી બંને કાંઠે વહેતી થઈ છે। વાસણા બેરેજના રિપેરિંગ બાદ નદીમાં પાણી છોડવામાં આવ્યું છે। તો 35 દિવસમાં વાસણા બેરેજની કામગીરી પૂર્ણ થઈ છે। જળયાત્રાને લઈને નદીમાં પાણી છોડવામાં આવ્યું છે। અમદાવાદ સાબરમતી નદીમાં નવા નીર આવ્યા છે અને પાણી છોડવામાં આવ્યું છે। કામગીરી જે છે તે પૂર્ણ થઈ છે। ત્યારબાદ 35 દિવસમાં વાસણા બેરેજની કામગીરી પૂર્ણ થઈ અને હવે પાણી છોડવામાં આવ્યું છે। તો વાસણા બેરેજના રિપેરિંગ બાદ નદીમાં પાણી છોડવામાં આવ્યું છે। જળયાત્રાને લઈને નદીમાં પાણી છોડવામાં આવ્યું છે। અમદાવાદની સાબરમતી નદીમાં નવા નીર આવ્યા છે અને સાબરમતી નદી ફરી એકવાર 2 કાંઠે વહેતી થઈ છે। એ સીધા દ્રશ્ય હું સાબરમતી નદીના આપને બતાવવાનો પ્રયાસ કરીશ। હાલ આપ જે જોઈ શકો છો કે ફરી એકવાર પાણીથી છલોછલ 2 કાંઠે વહેતી સાબરમતી નદી જોવા મળી રહી છે। એ ભૂદરનો આરો પણ હું આપને બતાવીશ। જે રીતે જળયાત્રા ભગવાન જગન્નાથજીની નીકળવાની છે, આગામી 29 તારીખે જે છે આ જળયાત્રા નીકળવાની છે, તે પૂર્વે આ નવા નીર છે સાબરમતી નદીમાં જોવા મળી રહ્યા છે। જળયાત્રાની જો વાત કરવામાં આવે તો ભગવાન જગન્નાથજીના નિજ મંદિરેથી હાથી અને યજમાનો સાથે, ભક્તો સાથે જળયાત્રા નીકળતી હોય છે અને ભૂદરના આરે પહોંચી અને 108 કળશમાં સાબરમતી નદીના નીર ભરવામાં આવે છે અને એ નવા પાણીનો જે જળાભિષેક જે છે તે ભગવાન જગન્નાથજી અને ભગવાન પર કરવામાં આવતો હોય છે। એ જળયાત્રાને લઈને અત્યારે સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે અને તેના કારણે સાબરમતી નદી 2 કાંઠે વહેતી જોવા મળી રહી છે। ગત એપ્રિલ મહિનામાં સાબરમતી નદીને ખાલી કરવામાં આવી હતી। જે પ્રકારે વાસણા બેરેજના જે દરવાજા છે તેના રિપેરિંગના કામગીરીને લઈને આ સાબરમતી નદી ખાલી કરવામાં આવી હતી। 35 દિવસની એ કામગીરી જે છે તે પૂર્ણ થઈ છે અને તેના કારણે હવે સાબરમતી નદીમાં નવા નીર જે છે તે છોડવામાં આવ્યા છે અને તેના કારણે હાલ સાબરમતી નદી 2 કાંઠે વહેતી જોવા મળી રહી છે। કેમેરામેન હિરેન શાહ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। સમાચારમાં આગળ વાત કરીશું મુંબઈમાં થયેલ વરસાદ વિશે। મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ગઈ રાતથી સતત ભારે વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગે મુંબઈ અને ઉપનગરો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે ઠાણે જિલ્લામાં ઓરેન્જ એલર્ટ લાગુ કરવામાં આવ્યું છે। પાલઘર જિલ્લામાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। કલ્યાણ, ડોંબિવલી, કરજત અને નેરલ વિસ્તારોમાં મુશળધાર વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થઈ ગયું છે। આગામી કલાકોમાં ગાજવીજ સાથે 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે। તો છેલ્લા 24 કલાકમાં શહેરમાં 3 ઇંચ, પૂર્વ ઉપનગરોમાં 3.43 ઇંચ અને પશ્ચિમ ઉપનગરોમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે। મુંબઈમાં ચોમાસાએ આખરે પોતાનો સાચો રંગ બતાવવાનું શરૂ કરી દીધું છે। મંગળવાર રાતથી સતત પડી રહેલા મુશળધાર વરસાદે દેશની આર્થિક રાજધાની પર અસર કરી છે। સવાર સુધીમાં ઘણા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હતા, રસ્તાઓ જામ થઈ ગયા હતા અને લાખો મુસાફરો માટે જીવનરેખા ગણાતી લોકલ ટ્રેનો ખોરવાઈ ગઈ હતી। रात भर यहाँ पे जल भराव हो रहा है। रात से बारिश हो रही है। आप देख सकते हैं ये नाला सोपारा का तुलेंज एरिया है और ये यहाँ पे पुलिस स्टेशन भी है। यहाँ पे आप देख सकते हैं ये मैनेजमेंट है, ना रिक्शा है, ना ऑटो है, ना बस है टाइम पर।
और जॉब वाले समझते नहीं है ये चीज। जॉब वाले पैसा काटेंगे, बट कैसा है, आम आदमी ये चीज में पिसता रहेगा। ये बीएमसी फेलियर है। हालांकि बारिश लेट आई है, मैनेजमेंट हो सकता था, बट कुछ मैनेजमेंट नहीं है। आप देख सकते हैं आजू बाजू घुटने तक पानी भर रहा है, कोई मैनेजमेंट नहीं है। और टाइम पे जाना जरूरी है, वरना पैसे भी कटे। आम आदमी मतलब हर तरीके से फंसेगा। यहाँ पे महानगर पालिका का ये फेल्यूर है, ऐसा यहाँ के लोगों का कहना है। महानगर पालिका के अधिकारी और ठेकेदार के ऊपर कुछ कार्रवाई होगी क्या, ये सब आपको देखना पड़ेगा, क्योंकि यहाँ पे जो अधिकारी है उनके ऊपर कार्रवाई होनी चाहिए, ऐसे लोगों की मांग है। भाग्यश्री देसाई के साथ विजय देसाई, न्यूज़ 18 इंडिया, वसई विरार। દર વર્ષે ચોમાસાની ઋતુ દરમિયાન મુંબઈમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને આ વખતે પણ પરિસ્થિતિ એવી જ હતી। રાતભર ભારે વરસાદથી લોકોની ઊંઘ ખોરવાઈ ગઈ હતી અને ઓફિસ જનારા લોકોને ટ્રાફિક જામ, પાણી ભરાઈ જવા અને મોડી પડેલી ટ્રેનોનો સામનો કરવો પડ્યો હતો। હવામાન વિભાગે પહેલાથી જ ભારે વરસાદની ચેતવણી જારી કરી હતી અને તેની અસરો હવે જમીન પર સ્પષ્ટપણે જોઈ શકાય છે। હવામાન વિભાગે મુંબઈ અને તેના ઉપનગરો માટે રેડ એલર્ટ જારી કર્યું છે। થાણે જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, તો પાલઘર જિલ્લાને પણ રેડ એલર્ટ પર રાખવામાં આવ્યો છે, જ્યારે રાયગઢ, રત્નાગીરી અને સિંધુદુર્ગ જિલ્લાઓ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યો છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મુંબઈમાં 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાય તેવી પણ શક્યતા છે। કલ્યાણ, ડોંબિવલી, કરજત અને નેરલ વિસ્તારોમાં ગઈકાલ રાતથી ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે। मुंबई में आफत की बारिश ने एक बार फिर रफ्तार पकड़ ली है और अब मैं अभी यहाँ पे दादर टीटी ब्रिज के नीचे मौजूद हूँ और आप यहाँ पे देख सकते हैं कि यहाँ पे पानी भरने के लिए शुरुआत हो चुकी है। दादर टीटी का ये पूरा इलाका जो हिंद माता से जुड़ा जाता है, हर साल जल जमाव के लिए जाना जाता है। इस बार भी यहाँ से आप दृश्यों के माध्यम से देख सकते हैं कि यहाँ पे अभी पानी भरने के लिए शुरुआत हो चुकी है। यहाँ से दादर से जो सायन या फिर दक्षिण मुंबई की तरफ गाड़ियाँ जा रही है, उनके पहिए पूरी तरह से पानी में डूब चुके हैं। ट्रैफिक की रफ्तार ने रेंगने पर मजबूर कर दिया है। दोपहिया वाहन चालकों के लिए तो ये यहाँ से निकलना थोड़ा सा मुश्किल होता जा रहा है और मुंबईकरों के लिए ये परेशानी नई नहीं है, लेकिन हर साल करोड़ों रुपए ड्रेनेज सिस्टम और पंपिंग स्टेशन पर खर्च करने के बाद भी पहली ही जोरदार बारिश में दादर टीटी का हालत प्रशासन की तैयारी पर गंभीर सवाल खड़ा कर देती है। મુંબઈ અને ઉપનગરોમાં મંગળવાર રાતથી જ પડી રહેલા મુશળધાર વરસાદને કારણે અનેક ઘણા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ઠાણે, અંધેરી, કિંગ સર્કલ, દાદર, હિન્દુ કોલોની, ભાંડુપ, નવી મુંબઈ, વસઈ, વિરાર, નાલા સોપારા સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે। તો પ્રથમ વરસાદમાં જ મુંબઈ પાણી થઈ ગયું છે। વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે। રાહદારીઓને પણ અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે, જેથી લોકો બીએમસી પર રોષ ઠાલવી રહ્યા છે। જો કે મેઘરાજાના ધમાકેદાર આગમનને કારણે ગરમી અને ઉકળાટથી પરેશાન લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। તો મુંબઈની અલગ અલગ તસવીરો સામે આવી રહી છે કે જ્યાં મુંબઈ માયાનગરી જે જણાતું છે ત્યાં આગળ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। રોડ રસ્તા પર પાણી વહેતા થયા છે, તો જે વાહન ચાલકો છે તેમને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તો સ્થાનિકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે। બીએમસીની પ્રી મોન્સૂન કામગીરીને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે મુંબઈમાં દર ચોમાસામાં આ પ્રકારની જ પરિસ્થિતિ જોવા મળતી હોય છે કે જ્યાં ઠેર ઠેર પાણી ભરાઈ જતા હોય છે, જેના કારણે જે રાહદારીઓ હોય છે તેમજ વાહન ચાલકો હોય છે તેમને પસાર થવું મુશ્કેલ બનતું હોય છે, કારણ કે ઠેર ઠેર પાણી ભરાઈ જતા હોય છે। ત્યારે પ્રી મોન્સૂનની કામગીરીને લઈને પણ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે, કારણ કે આ વખતે વરસાદ મોડો આવ્યો છે, ચોમાસું જે છે તે મોડું આવ્યું છે, તેમ છતાં પણ કામગીરી યોગ્ય કરવામાં આવી નથી। પાણીનો જે યોગ્ય નિકાલ થવો જોઈએ તે નથી થઈ રહ્યો, જેના કારણે મુંબઈ નગરના જે લોકો છે તેમનામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ઠાણે, અંધેરી તેમજ કિંગ સર્કલ, દાદર, હિન્દુ કોલોની અને ભાંડુપ, નવી મુંબઈ, વસઈ, વિરાર, નાલા સોપારાની આ તસવીરો સામે આવી છે કે જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે।
તો મહારાષ્ટ્રના શિરાળા તાલુકા અને ચાંદોલી ડેમના કેચમેન્ટમાં પણ ભારે વરસાદ જોવા મળ્યો છે ત્યારે મુંબઈની અલગ અલગ તસવીરો સામે આવી રહી છે કે જ્યાં મુંબઈ અને ઉપનગરોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે ગઈકાલ રાતથી જ અતિ ભારે વરસાદ ખાબકી રહ્યો છે અને હજુ પણ આગામી 24 કલાક મુંબઈમાં ભારે જોવા મળી રહ્યા છે આગામી 24 કલાકમાં હજુ પણ ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આપી છે અને અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે હજુ પણ મુંબઈમાં ઠેર ઠેર પાણી ભરાઈ શકે છે કારણ કે આગામી 24 કલાક હજુ પણ મુંબઈ માટે ભારે જોવા મળી રહ્યા છે પહેલા વરસાદમાં જ મુંબઈ જે માયાનગરી છે અત્યારે ડૂબતી નજરે પડી રહી છે અને હજુ પણ આગામી 24 કલાક મુંબઈ માટે ભારે છે રાતભર વરસાદ ખાબક્યો છે અને ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે ત્યારે હજુ પણ આગામી 24 કલાકમાં ભારે વરસાદ ખાબકી શકે છે